નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી પહેલાં સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પોલીસ ભરતી અંગે સૂચનાઓ। મિત્રો, વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 12,472 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધી 8.63 લાખ અરજી કરવામાં આવી છે, જેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે। હજુ પણ 1.5 લાખ અરજી કન્ફર્મ થવાની બાકી છે। ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે। હાલમાં રોજની 25,000 જેટલી નવી અરજીઓ આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર। મિત્રો, વાત કરીએ તો કોંગ્રેસ સામાજિક ન્યાયનો ભંગ કરે છે તેવું પીએમ મોદીએ કહ્યું હતું। આ ઉપરાંત ધર્મના નામે આરક્ષણ નહીં અપાય, કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબનું અપમાન કરે છે। કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની ઝલક બતાવવામાં આવી છે। મિત્રો, વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્ર બંધારણને મજબૂત બનાવશે। કોંગ્રેસે તમારી સંપત્તિનો એક્સરે કરવાની તૈયારી કરી રહી છે। ઘૂસણખોરો માટે કોંગ્રેસ આશ્રય સ્થાન બનાવે છે। કોંગ્રેસ દેશનું ઇસ્લામીકરણ કરવા માંગે છે। કોંગ્રેસની લૂંટ જીવન સાથે પણ અને જીવન પછી પણ છે, તેમ પીએમ મોદીએ કહ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલે પીએમ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રૂપાલા અંગે CR પાટીલનું નિવેદન। મિત્રો, વાત કરીએ તો રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। આજે આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને CR પાટીલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જે બાદ CR પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે, પણ તેઓ ક્ષમા કરવામાં પણ માને છે। તેઓ હંમેશા ભાજપ અને પીએમ મોદીની સાથે રહ્યા છે। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલે ભાજપના દક્ષિણ ગુજરાતના મહત્વના અગ્રણીઓ, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ભાજપની સાથે બેઠક કરી હતી અને મહત્વના નિર્ણયો લીધા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને સહાય મળશે। મિત્રો, વાત કરીએ તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે। ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયા આપવાને બદલે ખેડૂતોને 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા ખેડૂતોને આપશે। આમ મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે રાજસ્થાન સરકાર તરફથી ખેડૂતોને વધારાના 2,000 રૂપિયા, એમ કુલ મળીને ખેડૂતોને વર્ષે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 8,000 રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપની સભામાં ભાજપ વિરોધી નારા લાગ્યા। મિત્રો, વાત કરીએ તો રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજુ પણ શમ્યો નથી। ગુજરાતમાં રૂપાલાના મામલે ક્ષત્રિય સમાજનો વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો। સમાજના કાર્યકરો અને યુવાનો હવે ઠેર ઠેર જગ્યાઓએ ભાજપનો વિરોધ કરી રહ્યા છે। જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માંડમની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ભાજપમાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યા હતા અને ભાજપ હાય હાયના નારા સૂત્રોચ્ચાર કર્યા હતા। સમગ્ર મામલે પોલીસે યુવાઓની અટકાયત કરી હતી। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલે પૂનમ માંડમની રેલીમાં ભાજપ હાય હાયના નારા લાગ્યા હતા, જ્યારે CR પાટીલની રેલીમાં પણ ભાજપ વિરોધ નારા લાગ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। મહિલાઓને સહાય મળશે। મિત્રો, વાત કરીએ તો ભાજપ સરકારે માતૃત્વ વંદના યોજનાનો બીજો હપ્તો જાહેર કર્યો છે। છત્તીસગઢની માતાઓ અને બહેનોના સ્વાભિમાનને માન આપીને મહાતારી વંદન યોજનાનો આ બીજો હપ્તો આપવામાં આવ્યો છે। અગાઉ 10 માર્ચે માતૃત્વ વંદન યોજનાનો પૈસાનો પ્રથમ હપ્તો DBTના માધ્યમ દ્વારા લગભગ 70 લાખ પરિણીત મહિલાઓને બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। આમ મિત્રો, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે પખવાડિયાનો સમય બાકી રહ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલથી 5મી મે સુધી કોંગ્રેસના દેશભરના નેતાઓ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 29 એપ્રિલે પાટણમાં જાહેર જનસભાને સંબોધન કરશે, જ્યારે પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરશે। ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। પ્રથમ તબક્કામાં પાટણ
અને ધરમપુરમાં સભા બાદ ફરીથી બંને નેતાની વધુ સભા યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 1 મેની આસપાસ ગુજરાતમાં 4 દિવસનું રોકાણ કરીને ચારેય ઝોનમાં એક સભા સંબોધન કરે તેવું પણ આયોજન હાલમાં બનાવવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આધાર કાર્ડ ફ્રી સેવાની તારીખ બદલવામાં આવી. મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક મળી છે. મિત્રો, વાત કરીએ તો યુઆઈડીએ એક સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન 2024 સુધી તેમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવી શકો છો. મિત્રો, તમારે 50 રૂપિયાની ફી પણ ચૂકવવી નહીં પડે. આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ પોતાનો ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લીગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરાવી શકે છે. યુઆઈડી ગવર્મેન્ટ ઇન પરથી તમે અપડેટ કરી શકો છો. આમ મિત્રો, વાત કરીએ તો આધાર કાર્ડમાં કોઈ પણ જાતનો તમારે સુધારો કરવો હોય તો આગામી 14 જૂન સુધીમાં તમે ફ્રીમાં કરી શકશો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હીટવેવને લઈને શાળાના સમયમાં ફેરફાર થયો. મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈ શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે. હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમ માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. સાથે ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓને સૂચના આપવામાં આવ્યું છે. આમ મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. પીએમ મોદી ગુજરાત આવશે. મિત્રો, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 મે ગુજરાત સ્થાપના દિવસે ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાત પહોંચશે અને જૂનાગઢમાં જંગી જનસભાને સંબોધિત કરશે. જ્યારે પીએમ મોદી વડોદરામાં રોડ શો કરવાના છે. આ સિવાય પીએમ મોદી બનાસકાંઠા, સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે. આમ મિત્રો, વાત કરીએ તો પીએમ મોદી 1 મેએ ગુજરાત આવશે અને ચૂંટણી પ્રચાર કરશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. અમિત શાહ ચૂંટણી પ્રચાર ગુજરાતમાં કરશે. મિત્રો, વાત કરીએ તો 27 થી 29 એપ્રિલ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં સભાઓને સંબોધન કરશે. જ્યારે એવું જાણવા મળ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર ગુજરાતમાં સભાને સંબોધન કરશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સભાને સંબોધન કરશે. જ્યારે રૂપાલા મામલે પણ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા રહેલી છે. આમ મિત્રો, વાત કરીએ તો 27 થી 29 એપ્રિલ દરમિયાન અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ક્ષત્રિય સમાજ મેદાને ઉતર્યો. મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે જરા પણ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજના આંદોલનનો બીજો તબક્કો પ્રારંભ થયો છે. કચ્છ અને રાજકોટથી ધર્મરથનું પ્રસ્થાન પણ કરવામાં આવ્યું છે. તો આંદોલનને ડામમાં યુદ્ધના ધોરણે કવાયત શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના ડીસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બંધ બારણે આગેવાનો સાથે બેઠક કરી હતી. તો વિરોધના વંટોળ વચ્ચે ભાજપ નેતાઓ વાણીવિલાસ યથાવત રાખે છે, જ્યારે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાનને પ્રોત્સાહન આપશે. આમ મિત્રો, વાત કરીએ તો ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ વધાર્યો છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર, બપોર, સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.